કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 34 દંતમંજન જોવાનું છે. હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો? તમે છેલ્લે ક્યારે દંતમંજન એટલે કે દાંતણ કર્યું હતું? તમે કયા કયા જાતના દાંતણ કર્યા છે અને કયા ઝાડનું ડાળીના દાંતણ કર્યા છે તેના અનુભવો અહીંયા લખવાના છે. તમામ પ્રશ્નો જે ઉપર આપેલા છે બોક્સમાં કે જે સોલ્વ કરવાના છે એમાં અહીંયા લખેલા છે. પ્રશ્ન લખેલા છે અને તેની નીચે તેના જવાબ પણ લખેલા છે. હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો? હાલમાં હું કોલગેટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરું છું. તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું હતું? ઉનાળાના વેકેશનમાં મામાની વાડીએ દાંતણ કર્યું હતું. ત્યાર પછીનો ત્રીજો સવાલ છે, તમે કયા કયા ઝાડના ડાળીના દાંતણ કર્યા છે અને દાંતણ કરી તે અનુભવ નોંધો. તો એ જવાબ છે, મેં લીમડા અને બાવળના દાંતણ કર્યા છે અને તેનો અનુભવ અહીંયા છે કે લીમડાનું દાંતણ છે એ શરૂઆતમાં ખૂબ જ કડવું લાગે છે, પણ દાંત સાફ કર્યા પછી મોંમાં ખૂબ જ તાજગી અને સ્વચ્છતાનો અહેસાસ થાય છે. અને બાવળનું દાંતણ કડવું ઓછું હોય છે, પણ તે દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દાંતણ કરવાથી બાવળનું દાંતણ કરવાથી દાંત અને પેઢાની સારી એવી કસરત થાય છે. હાલમાં દંતમંજન કરવાનો 1 માસનો ખર્ચ કેટલો થતો હશે? તો એનો જવાબ છે, હું જે ટૂથપેસ્ટ વાપરું છું તેની કિંમત આશરે ₹100 છે અને તે 1 મહિનો ચાલે છે. આથી 1 માસનો ખર્ચ ₹100 આશરે થાય. ત્યાર પછી સવારથી સાંજ સુધીમાં તમે કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લ્યો છો અને તે કઈ કંપનીની છે? કંપની સ્વદેશી છે તો હા અને નથી તો ના. મેં અહીંયા સ્વદેશી અને વિદેશી જ લખેલું છે, તમે હા અને ના પણ લખી શકો છો. પેલું ચાની ભૂકી તો કે ટાટા ટી, ટાટા કંપની સ્વદેશી છે. બીજું રજવાડી દાળ શાકનો ગરમ મસાલો તો કે MDH અથવા એવરેસ્ટ, બરાબર, એ બંને મસાલા સ્વદેશી છે. રફનોટ માટેની બુક ક્લાસમેટની વાપરીએ છીએ, જે ક્લાસમેટ ITC કંપની છે, સ્વદેશી છે. ચોથું ટૂથપેસ્ટ કોલગેટ વાપરીએ છીએ, તે વિદેશી બ્રાન્ડ છે. દૂધ અમૂલ કંપની અમૂલ અને તે સ્વદેશી. સંતૂર સાબુ વાપરીએ છીએ તે વિપ્રો કંપની બનાવે છે, તે સ્વદેશી છે. હેર ઓઇલ વાપરીએ છીએ તે પતંજલિનું હેર ઓઇલ વાપરીએ છીએ અને તે સ્વદેશી છે. મોબાઈલ ફોન વાપરીએ છીએ તે ઝાયોમીનો છે, તે શાયોમી જે છે એ વિદેશી કંપની છે. ત્યાર પછી પેન અને પેન્સિલ, સેલોની પેન અને અપ્સરાની પેન્સિલ, તો તે બંને સ્વદેશી કંપની છે. તમે આ સિવાયની આખા દિવસની અંદર સવારથી સાંજ સુધીમાં જે વસ્તુઓ વાપરતા હોય તે વસ્તુનું નામ લખવાનું છે, તે કઈ કંપનીએ બનાવેલું છે તે લખવાનું છે અને શું તે કંપની સ્વદેશી છે, હા કે ના તમારે લખવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.